નમસ્કાર મિત્રો, સ્વાગત છે પરિવાર મારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે। વાયરસે અત્યાર સુધીમાં 36 બાળકોના ભોગ લીધા છે। જી હા મિત્રો, કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાત લઈ શકે છે। આ ઉપરાંત તે ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલી વિસ્તારોમાં મુલાકાત લઈને તેનો સામનો કરવાની સ્થિતિ સમીક્ષા કરી શકે છે। મિત્રો, આગળ ચાંદીપુરા વાયરસના કારણે માત્ર બનાસકાંઠામાં જ 2 દિવસમાં 3 બાળકોના મોત નીપજ્યા હતા। ડીસા અને પાલનપુરના બાળકોના મોત, સુઈ ગામના બાળકોના મોત નીપજ્યા હતા। પાલનપુરમાં બાળકોનું મોત નીપજ્યા આરોગ્યની વિભાગની ટીમ દોડતી થઈ હતી। મૃતક બાળકોના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી અને સમગ્ર વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે। એમ જ નહીં મિત્રો, આ સિવાય સુરતના ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થયું હતું। 11 વર્ષના બાળકીમાં લક્ષણ દેખાયા હતા। આ બાળકીની સિવિલ હોસ્પિટલમાં PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી। જો કે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું। આ બાળકીમાં ઝાડા, ઉલટી, તાવ, માથાનો દુખાવો, ખર્ચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સાબરકાંઠા અને હિંમતનગરની વિવિધ સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈને ચાંદીપુરા વાયરસ સામે લડવાની તૈયારીઓ સમીક્ષા કરી હતી અને તેના માટેના સૂચનાઓ પણ આપ્યા હતા। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસથી ડરવાની જરૂર નથી, પણ તકેદારી રાખવી એ જરૂરી છે। તકેદારી એ જ સમજદારી છે। મિત્રો, ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।